રાજકોટની અંદર એક દીકરો 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપે અને 10મા ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ આવે. સ્કૂલમાં આ દીકરાનું રિઝલ્ટ ગજબનું આવે. એમના મુખ્ય 3 વિષયોના માર્ક્સ તમને કહું. ગણિતની અંદર, વિજ્ઞાનની અંદર અને ઇંગ્લિશની અંદર. એમાં ઇંગ્લિશમાં તો દીકરો એક્સપર્ટ, 100માંથી 35 માર્ક્સ, ચડાવ પાસ. तारे ही जाओ लागे तो दिल से बात निकली दिल तक तभी पहुंचती है जब दिल कनेक्ट होता है. सो इंग्लिश ની અંદર 35 માર્ક્સ, સમજો બેટા. ગણિતની અંદર 36 માર્ક્સ, વિજ્ઞાનની અંદર 38 માર્ક્સ, એવરેજ બધામાં 35 આજુબાજુના માર્ક્સ. મુખ્ય 3 વિષય ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ. આમ જોવા જઈએ તો ઇંગ્લિશની અંદર 35 એટલે ચડાવ પાસ કહેવાય ને. રાજકોટનો આ દીકરો 10માના રિઝલ્ટ જોઈને બધાએ કીધું કે ભાઈ તું એક કામ કર, આર્ટ્સ લઈ લે. આર્ટ્સ. એ દીકરાએ આર્ટ્સ લીધું. 11-12 આર્ટ્સ દીકરાએ કર્યું. 12 આર્ટ્સ પૂરું કરી દીકરો કોલેજમાં એડમિશન લેવા ગયો. ઇંગ્લિશનો કઈ ગજાનો વિદ્વાન વ્યક્તિ હશે, હું તમને સમજાવું. કોલેજનું ફોર્મ ભરવાનું આવે ને, ફોર્મ, એ ફોર્મમાં એ દીકરાનું નામ હતું તુષાર. એટલે એમને ટી સ્મોલ કર્યો અને બાકીના બધા અક્ષર કેપિટલ કર્યા. ગજબનું ઇંગ્લિશ. એટલે તો 35 આવેલા 10મામાં. હું તમને એ સમજાવું છું બેટા, દીકરાનું લેવલ જોજો. કોલેજના એડમિશન ફોર્મમાં કોલેજનો વિદ્યાર્થી પોતાનું નામ તુષાર ટી સ્મોલ કરે, બાકીના અક્ષર કેપિટલ. તમને લેવલ સમજાય છે કયું લેવલ હશે દીકરાનું અભ્યાસમાં? એ દીકરાએ કોલેજના ફોર્મમાં ભૂલ કરી. સાહેબે એમને ટોક્યો, સાહેબે એમને ઘણું સંભળાવ્યું. દીકરાને લાગી આવ્યું કે મારું ઇંગ્લિશ આ હદે નબળું છે અને ક્લિક થયું, થયું. અને દીકરાએ મનીમાં નક્કી કર્યું કે ગમે તે થાય ઇંગ્લિશને મારે ડેવલપ કરવું છે. ઇંગ્લિશ ન્યૂઝપેપરો વાંચવાની શરૂઆત કરી, ઇંગ્લિશને ડેવલપ કરવાની શરૂઆત કરી. દીકરાએ BA કર્યું, MA કર્યું, BEd કર્યું, શિક્ષણ લાઈનનો અભ્યાસ કર્યો, સરકારી નોકરી પાસ કરી. અને એ દીકરો રાજકોટની અંદર ચોટીલા પાસે આવેલી એક પ્રાથમિક શાળાની અંદર 2500 રૂપિયાના પગારમાં શિક્ષક તરીકે નોકરી કરવાની શરૂઆત કરી. 2500 રૂપિયા પગાર. જોબ કરતા 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 ક્યાંકથી ખબર પડી कि मैं यहाँ तक आया हूँ यहाँ पहुँचने के लिए नहीं और आगे जाने के लिए. અને એ દીકરાએ નક્કી કર્યું કે UPSCની પરીક્ષા મારે આપવી છે. કઈ વાત કહેવાય, શું ઇંગ્લિશ અને ક્યાં UPSCની પરીક્ષા, મારે UPSCની પરીક્ષા આપવી છે. વાત તો લાંબી છે પણ ટૂંકમાં તમને કહું, અનેક સંઘર્ષો કર્યા. 2007ની અંદર એ દીકરાએ જોબ છોડી. પરિવારે પણ એક્સેપ્ટ કર્યું કે નહીં, તું કરી શકે, તારે કરવું હોય તો જોબ છોડી અને તું મહેનત કર, તું પરિશ્રમ કર, અમે તારી સાથે છીએ. માતા પિતાની ભૂમિકા પણ સાથે સાથે સમજજો. દીકરાનું આ લેવલ હોય ને છતાં માતા પિતા એનો સાથ આપે, એને માતા પિતા કહેવાય. ઘણા માતા પિતા છોકરાની કમર તોડવામાં સૌથી આગળ હોય છે. કમર મારીને નથી તોડાતી. કમર મારેલી તોડાઈ હોય તો 2 દિવસમાં સાજી થઈ જાય. જ્યારે મનથી કોઈને તોડી નાખો છો ને એને ઊભા થવામાં બહુ વાર લાગે છે. એટલે માતા પિતાએ કીધું અમે તારી સાથે છીએ, તું પ્રયાસ કર. એ દીકરાએ પ્રયાસ કર્યા, અનેક નિષ્ફળતાઓ મળી. વર્ષ 2012ની અંદર આ દીકરાએ UPSCની પરીક્ષા પાસ કરી.